હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 7 છે. તો આજે આપણે સ્વાધ્યાય 3.2ની શરૂઆત કરીશું. તો પહેલો પ્રશ્ન આજે આપણે સંપૂર્ણ ગણવાના છીએ, જેમાં ટોટલ 6 દાખલા છે. તો દરેક દાખલાનો આપણે ઉકેલ આદેશી રીતથી મેળવવાનો છે. તો ચાલો આપણે રકમ વાંચીએ. પ્રશ્ન નંબર 1, નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતથી મેળવો. તો અહીંયા 6 દાખલા છે, જે આપણે સંપૂર્ણ ડિટેલમાં સમજવાના છીએ. તો તમે અંત સુધી જોડાયેલા રહો. તો ચલો આપણે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા હવે જો આપણે પહેલાં આદેશની રીતમાં એક્સને કરતા બનાવીએ છીએ. તો આને આપણે જે પહેલું સમીકરણ છે એને નામ આપી દઈએ સમીકરણ 1, અને બીજું સમીકરણ હોય એને આપણે સમીકરણ 2 નામ આપી દઈએ. હવે આપણે કયા સમીકરણમાંથી એક્સને કરતા બનાવીશું? તો જો પહેલા સમીકરણમાંથી આપણે એક્સને કરતા બનાવીશું તો વાય પેલી સાઈડ જશે તો માઇનસ થઈ જશે, અને બીજા સમીકરણમાં અહીંયા વાય માઇનસ છે તો પ્લસ થઈ જશે. એટલે અહીંયા માઇનસ પણ નીકળી જશે અને પ્લસ પણ આવી જશે. એટલે આપણે સમીકરણ 2માંથી એક્સને કરતા બનાવીશું. તો ચલો બનાવી દઈએ, લખી દઈએ. સમીકરણ 2માં એક્સને કરતા બનાવતા. હવે આપણે કરતા બનાવીશું. તો જો સમીકરણ શું છે આપણું? એક્સ માઇનસ વાય બરાબર 4. હવે વાય પેલી સાઈડ જશે તો પ્લસ થઈ જશે, એટલે કે એક્સ બરાબર 4 પ્લસ વાય. આને આપણે સમીકરણ 3 નામ આપીશું, જે આપણે એક્સને કરતા બનાવ્યો છે તે. હવે આપણે અહીંયા જે આ એક્સની કિંમત મેળવી છે એને કયા સમીકરણમાં મૂકીશું? તો સમીકરણ 1માં મૂકશું, કેમ કે આપણે સમીકરણ 2માંથી તો એક્સને કરતા બનાવ્યો છે. તો આ કિંમતને હવે આપણે સમીકરણ 1માં મૂકી દઈએ. તો અહીંયા લખી દઈએ કે એક્સની કિંમતને સમીકરણ 1માં મૂકતા. હવે આપણે સમીકરણ 1માં મૂકવાનું છે એક્સની કિંમતને. તો સમીકરણ 1 આપણું શું છે? એક્સ પ્લસ વાય બરાબર 14. તો અહીંયા લખી દઈએ કે એક્સ પ્લસ વાય બરાબર 14. અહીંયા હવે આપણે એક્સની જગ્યાએ એક્સની કિંમત મૂકીશું. તો એક્સની કિંમત શું છે? 4 પ્લસ વાય. તો અહીંયા મૂકી દઈએ 4 પ્લસ વાય. પછી જે બીજા વાય હતા એ એમના એમ, અને બરાબર 14. અહીંયા હવે જો 4 એમના એમ, આ વાય પ્લસ વાય તો 2y થશે બરાબર 14. હવે 4 પેલી સાઈડ મૂકીએ આપણે બરાબરની, તો જે અહીંયા પ્લસમાં છે એ પેલી સાઈડ માઇનસ થશે, એટલે કે 14 માઇનસ 4. હવે અહીંયા 2y 14માંથી 4 જશે તો 10 વધશે. અહીંયા હવે 2 ગુણાકારમાં છે તો પેલી સાઈડ જશે તો ભાગાકારમાં જશે, એટલે કે 10/2. આપણને વાયની કિંમત મળી વાય બરાબર 5. વાયની કિંમત મળી ગઈ. હવે આ જે વાયની કિંમત છે એને આપણે સમીકરણ 3માં મૂકીશું. સમીકરણ 3 કયું છે આપણું? આ રહ્યું જુઓ, 4 પ્લસ વાય. તો આપણને એક્સની કિંમત મળી જાય. તો અહીંયા લખી દઈએ કે વાયની કિંમતને સમીકરણ 3માં મૂકતા. આપણે મૂકી દઈએ. સમીકરણ 3 શું છે? એક્સ બરાબર 4 પ્લસ વાય. તો ચલો લખીએ એક્સ બરાબર 4 પ્લસ વાય. હવે અહીંયા આપણે વાયની કિંમત મૂકીશું. તો વાયની કિંમત કેટલી છે? 4 પ્લસ 5, કેમ કે વાય બરાબર 5 છે. તો અહીંયા આપણને એક્સની કિંમત મળી, ફાઇનલ આન્સર 9 મળ્યો. તો લખી શકીએ કે એક્સ બરાબર 9. તો એક્સ અને વાયની કિંમત મળી ગઈ, આપણને ઉકેલ મળી ગયો છે. આદેશની રીતે આપણે ઉકેલ મેળવ્યો છે. હવે આપણે પેટા પ્રશ્ન 2 તરફ આગળ વધીએ, એટલે કે પ્રશ્ન નંબર 1નો પેટા પ્રશ્ન 2. તો એનો આપણે ઉકેલ મેળવીએ. તો અહીંયા આપણને જે પહેલું સમીકરણ આપ્યું છે અને બીજું સમીકરણ આપ્યું છે. તો અહીંયા આપણે સમીકરણ 1ને 1 નામ આપીશું, અને બીજા સમીકરણમાં પહેલાં આપણે જે આ અપૂર્ણાંક છે એને આપણે પૂર્ણાંકમાં ફેરવીશું, અને પછી એને આપણે સમીકરણ 2 નામ આપીશું. તો ચલો આપણે પૂર્ણાંકમાં ફેરવી દઈએ. તો આપણું સમીકરણ શું છે કે s/3 પ્લસ t/2 બરાબર 6. અહીંયા જુઓ તો એસની નીચે 3 છે અને ટીની નીચે 2 છે. તો અહીંયા આપણે નીચે પહેલાં છેદ સરખા કરવા પડશે. તો જો અહીંયા આપણે 6 છેદ કરીશું, કેમ કે જો 3ને આપણે 2 વડે ગુણીશું તો 6 થશે, અને 2ને 3 વડે ગુણીશું તો 6 થશે. તો આપણે છેદમાં 6 લાવવાના છે. તો 3ને હવે 2 વડે ગુણવા પડશે, પણ અહીંયા આપણે નીચે 2 વડે ગુણીશું તો ઉપર પણ 2 વડે ગુણવા પડે, કેમ કે આપણે સમીકરણને સરખું રાખવાનું છે. ધારો કે જો અહીંયા આપણે 2 2 વડે ગુણ્યા તો નીચે 6 આવ્યા,
અહીંયા આપણે 3 3 વડે ગુણ્યા. પણ ઉપર કેમ 3 વડે ગુણ્યા? તો કે જો કોઈ પણ સંખ્યા હોય અને આપણે આવી રીતે કરીએ તો 1 વડે ગુણ્યા કહેવાય. આ 3 ભાગ્યા 3 તો એને પણ 1 વડે ગુણ્યા કહેવાય. હવે તમે કોઈ પણ સંખ્યા લો 7 ગુણ્યા 1 તો એનો આન્સર 7 જ આવે. તો આપણે સંખ્યામાં કોઈ ચેન્જ કરવાનો નથી. સમજણ પડી ગઈ ડિટેલમાં? તો હવે આપણે આગળનું સાદુરૂપ મેળવીએ. આપણે સમીકરણમાં કોઈ ચેન્જ કર્યો નથી, ખાલી 1 1 વડે ગુણ્યા એવું કહી શકાય. તો અહીંયા ઉપર જુઓ, ઉપર શું થશે? 2s નીચે 6 પછી પ્લસ 3t ભાગ્યા 6 અને બરાબરમાં તો 6 છે જ. હવે આપણે આ 6ને કોમન લઈશું એટલે કે 2s પ્લસ 3t ભાગ્યા 6 બંનેની નીચે 6 બરાબર 6. હવે આ 6 ઉપર ગુણાકારમાં જશે તો 2s પ્લસ 3t બરાબર 6 ગુણ્યા 6. તો અહીંયા આપણું સમીકરણ 2 બનશે 2s પ્લસ 3t બરાબર 36. તો આને આપણે સમીકરણ 2 નામ આપીશું. હવે જો આ સમીકરણ 2 છે અને સમીકરણ 1 આવ્યું ઉપરવાળું. તો કયું સમીકરણ ઇઝી છે? તો સમીકરણ 1 થોડું ઇઝી છે. તો એમાંથી આપણે એસને કરતા બનાવીશું. તો લખીએ આપણે કે સમીકરણ 1માંથી એસને કરતા બનાવતા. ચલો લખી દઈએ. સમીકરણ 1માં એસને કરતા બનાવતા. સમીકરણ 1 શું છે આપણું? તો s માઇનસ ટી બરાબર 3. તો અહીંયા આપણું સમીકરણ 1 છે s માઇનસ ટી બરાબર 3. અહીંયા હવે આપણે એસને કરતા બનાવીશું તો ટી પેલી સાઈડ જશે તો પ્લસ થઈ જશે એટલે કે 3 પ્લસ ટી. સોરી, અહીંયા બંને ટી લાગે છે, વચ્ચે પ્લસ સરખી રીતે કરી દઈએ. પ્લસ અને આ ટી જો સરખી રીતે થઈ ગયું 3 પ્લસ ટી. આને આપણે સમીકરણ 3 નામ આપી દઈએ. હવે આપણે આ જે એસની કિંમત છે એને આપણે સમીકરણ 2માં મૂકીશું કેમ કે સમીકરણ 1માંથી તો આપણે એસને કરતા બનાવ્યો છે. તો અહીંયા આપણે લખી દઈએ કે એસની કિંમતને સમીકરણ 1માં મૂકતા એસની કિંમતને સમીકરણ 1માં મૂકતા. તો આપણે સમીકરણ 1માં એસની કિંમતને મૂકી દઈએ. સમીકરણ 2માં મૂકવાની છે કેમ કે 1માંથી તો આપણે કરતા બનાવ્યા છે. તો સમીકરણ 2. હવે આપણું સમીકરણ 2 શું છે? અહીંયા આપણે લખ્યું છે 2s પ્લસ 3t બરાબર 36. તો લખી દઈએ એને 2s પ્લસ 3t બરાબર 36. હવે અહીંયા આપણે એસની કિંમત મૂકવાની છે. તો એસની જગ્યાએ આપણે જે આ કિંમત મળી 3 પ્લસ ટી એ આપણે મૂકવાની છે. તો 2 હવે એસની જગ્યાએ કિંમત 3 પ્લસ ટી પછી 3t એમના એમ અને બરાબર 36. હવે આપણે કૌંસ છોડીશું તો ગુણાકાર કરીશું. તો 2નો 3 સાથે ગુણાકાર થશે તો 6 પછી 2નો ટી સાથે થશે તો 2t 3t એમના એમ અને 36 એમના એમ. હવે અહીંયા જુઓ 6 એમના એમ પણ આ 2t અને 3tનો સરવાળો થશે 5t બરાબર 36. હવે 6 પેલી સાઈડ જશે તો માઇનસ થશે એટલે કે 5t બરાબર 36 માઇનસ 6. તો 5t બરાબર 36માંથી 6 જશે તો 30 વચ્ચે આપણો ફાઇનલ આન્સર મળ્યો. અહીંયા આપણને ટી કેમ કે અહીંયા જો 5 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે એટલે કે 30/5. તો ફાઇનલ આન્સર કેટલો થશે? 5 ગુણ્યા 5નો ઘડિયો બોલો 5 છંગ 30 થાય તો 6 વડે ઉઠશે. તો ટીની કિંમત મળી અહીંયા આપણને 6. હવે જે ટીની કિંમત મળી છે એને આપણે સમીકરણ 3માં મૂકી દઈશું. તો s બરાબર 3 પ્લસ ટી. તો અહીંયા લખી દઈએ કે ટીની કિંમતને સમીકરણ 3માં મૂકતા ટીની કિંમતને સમીકરણ 3માં મૂકતા. તો હવે સમીકરણ 3માં મૂકી દઈએ. સમીકરણ 3 શું હતું? અહીંયા s બરાબર 3 પ્લસ ટી. તો અહીંયા s બરાબર 3 પ્લસ ટી. હવે આપણે ટીની કિંમત મૂકીએ 3 પ્લસ ટીની કિંમત છે 6. તો એસની કિંમત મળી અહીંયા આપણને 9 મળી ગઈ એસ અને ટીની કિંમત. તો પ્રશ્ન નંબર 2 માટે પણ આપણને ઉકેલ મળી ગયો એટલે કે પ્રશ્ન નંબર 1નો પેટા પ્રશ્ન 2. હવે આપણે આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ અને તેનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો પ્રશ્ન નંબર 1નો પેટા પ્રશ્ન 3 એનો આપણે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો આપણે શું કરીશું? જો અહીંયા કયું સમીકરણ તમને ઇઝી લાગે છે? તો સમીકરણ 1 તમને ઇઝી લાગે છે. પહેલાં તો આપણે નામ આપી દઈએ કે સમીકરણ 1 અને સમીકરણ 2. હવે અહીંયા આપણે
સમીકરણ 1 માં આપણે એક્સને કરતા બનાવીશું. તો ચલો કરતા બનાવી દઈએ. લખીએ કે સમીકરણ 1 માં એક્સને કરતા બનાવતા. તો આપણે એક્સને કરતા બનાવીશું. તો સૌપ્રથમ આખું સમીકરણ લખી દઈએ કે 3x - y બરાબર 3. હવે 3x y પેલી સાઈડ જશે તો પ્લસ થઈ જશે, એટલે કે 3 + y. હવે અહીંયા જો એક્સના ગુણાકારમાં 3 છે તો પેલી સાઈડ ભાગાકારમાં જશે, એટલે કે 3 + y ભાગ્યા 3. આને આપણે સમીકરણ 3 નામ આપી દઈએ, સમીકરણ 3. હવે આપણે જે એક્સની કિંમત મળી એને આપણે સમીકરણ 2 માં મૂકીશું, કેમ કે સમીકરણ 1 માંથી આપણે એક્સને કરતા બનાવ્યો હતો. ચલો મૂકી દઈએ કે સમીકરણ 2 માં એક્સની કિંમતને મૂકતા એક્સની કિંમતને સમીકરણ 2 માં મૂકતા. હવે આપણે સમીકરણ 2 માં મૂકી દઈએ. સમીકરણ 2 શું છે? 9x - 3y બરાબર 9. તો ચલો લખી દઈએ પહેલાં 9x - 3y બરાબર 9. અહીંયા હવે આપણે એક્સની કિંમત મૂકીશું. તો 9 એમના એમ, એક્સની કિંમત 3 + y ભાગ્યા 3, આગળ -3y અને બરાબર 9. તો અહીંયા જો આ 9 અહીંયા ગુણાકારમાં છે અને આ 3 અહીંયા ભાગાકારમાં છે. તો 3 3 ઉઠશે તો ઉપર 3 વધ્યા. તો આપણે અહીંયા હવે જો આ 3 જે વધ્યા છે, હું અહીંયા પેન ચેન્જ કરું છું થોડી. અહીંયા જે 3 વધ્યા છે એને આ 3 સાથે ગુણાકાર થશે અને પછી અંદરના y સાથે પણ ગુણાકાર થશે. તો આપણે કરી દઈએ કે 3 * 9 થશે અને 3y થશે. પાછળ -3y બરાબર 9. સમજણ પડી ગઈ? પહેલાં આપણે 9 ને 3 વડે ભાગ્યા, જે ભાગાકારમાં 3 હતા એ ઉડી ગયા 3. પછી જે 3 વધ્યા એને આપણે જે કૌંસમાં બાકી રહેલા 3 + y હતા એના સાથે ગુણાકાર કર્યો. તો અહીંયા હવે જો આ +3y આ -3y ઉડી જશે. તો આપણને મળ્યું 9 બરાબર 9. તો અહીંયા કોઈ ચલ પદ તો રહ્યું જ નથી, તો આપણને અહીંયા ઉકેલ મળતો નથી. પણ આપણે શોધીશું કે કેમ ઉકેલ મળતો નથી. અહીંયા બે શક્યતા છે. એક તો અનંત ઉકેલ મળે અથવા ઉકેલ મળતો નથી, સમાંતર રેખા હોય અથવા સંપાતી રેખા હોય. તો ચલો આપણે શોધીએ અને પછી આન્સર લખીએ. તો અહીંયા આપણે લખીશું કે અહીં yની કિંમત ન મળતા, અહીં yની કિંમત ન મળતા શું આપણે કરતા હતા? મેં તમને ઉદાહરણ 6 અને 7 માં સમજાવ્યું હતું કે આપણને જ્યારે આવી રીતે yની કિંમત નથી મળતી ત્યારે આપણે શું કરતા હતા? બધા એક સાથે બોલો કે આપણે ગુણોત્તર પ્રમાણ લેતા હતા. ગુણોત્તર પ્રમાણ લેતા. તો આપણે ગુણોત્તર પ્રમાણ લઈશું. ગુણોત્તર પ્રમાણ કેવી રીતે? તો a1 ભાગ્યા a2. તો a1 ભાગ્યા એટલું કેટલા થશે? આપણે સમીકરણ 1 અને 2 માં જોઈએ. તો જો અહીંયા xનો સહગુણક 3 છે, નીચે 9 છે. તો આપણે 3 ભાગ્યા 9 કરીશું. તો 3 ભાગ્યા 9 તો 1/3 આવશે, કેમ કે 3 તરી 9 થાય. પછી આપણે અહીંયા b1 ભાગ્યા b2 કરીશું. તો b1 ભાગ્યા b2. તો હવે yનો સહગુણક લેવાનો છે આપણે. તો જો અહીંયા કંઈ નથી તો 1, તો પહેલાંમાં -1 નીચે -3. આપણે લખી દઈએ b1 ભાગ્યા b2 બરાબર -1 ભાગ્યા -3. તો માઇનસ નીકળી જશે, 1/3 આવ્યું. હવે આપણે c1 ભાગ્યા c2 કરીશું. તો એમાં અચળ પદ આવશે. તો અચળ પદ શું છે? સમીકરણ 1 માં 3 છે અને નીચે 9 છે. તો 3 ભાગ્યા 9 આવશે. તો કરી દઈએ આપણે અહીંયા 3 ભાગ્યા 9. તો અહીંયા પણ 3 3 ઉડી જશે, 3 3 9, 1/3 જવાબ આવશે. તો દરેક જો a1 ભાગ્યા a2 પણ 1/3 આવ્યું, b1 ભાગ્યા b2 પણ 1/3 આવ્યું અને c1 ભાગ્યા c2 પણ 1/3 આવ્યું. તો અહીંયા આપણે લખી શકીએ કે તેથી a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 બરાબર c1 ભાગ્યા c2. અહીંયા ત્રણેય સમાન છે. તો આપણે કઈ રેખા બને છે? અહીંયા તમને ખબર જ છે કે બંને ભાઈઓ વચ્ચે સારું બનતું હોય તો બંને ભાઈઓ સાથે ચાલશે, એટલે કે સંપાતી રેખાઓ. જો સંપાતી રેખાઓ મળે તો કેટલા ઉકેલ મળશે? અનંત ઉકેલ મળે છે, અનંત ઉકેલ મળે. તો અહીંયા હવે આપણે થિયરીમાં થોડું લખવું પડશે કે શું લખીશું આપણે કે આપેલ સમીકરણ યુગ્મના અનંત ઉકેલ મળતા હોવાથી x અને yની કોઈ ચોક્કસ કિંમત મળશે નહીં. તો ચલો લખી દઈએ કે આપેલ સમીકરણ યુગ્મમાં સમીકરણ યુગ્મના અનંત
ઉકેલ મળશે. તેથી એક્સ સરખી રીતે લખી દઈએ આપણે. તેથી એક્સ અને વાયની કોઈ ચોક્કસ કિંમત મળશે નહીં. કોઈ એક આપણે અહીંયા લખી દઈએ કે વાય અને એક્સની કોઈ એક ચોક્કસ કિંમત મળશે નહીં. સમજણ પડી ગઈ? કેમ કે અહીંયા અનંત ઉકેલ મળે છે એટલે કોઈ એક ચોક્કસ કિંમત ના મળે. તો આ આપણે જે પ્રશ્ન નંબર 1 હતો એનો પેટા પ્રશ્ન 3 પણ સોલ્વ કરી દીધો છે. હવે આપણે પ્રશ્ન નંબર 1નો પેટા પ્રશ્ન 4 તરફ આગળ વધીએ, એટલે કે સ્વાધ્યાય 3.2નો. તો ચલો એ પણ આપણે સોલ્વ કરીએ. તો તમને અહીંયા લાગતું હશે, પહેલાં તો અહીંયા દરેક કિંમત પોઈન્ટમાં આપેલ છે, તો કોઈ ડરવાની જરૂર નથી. ખાલી સાદુરૂપ આપવાનું છે, સમીકરણ 1 અને 2 બનાવવાનું છે, અને પછી સિમ્પલ રીતે તમારો દાખલો જે આપણે સોલ્વ કર્યો એવી રીતે સિમ્પલ રીતે સોલ્વ થઈ જશે. તો આપણે સૌથી પહેલાં તો આપણે પોઈન્ટ નીકાળીશું. તો પોઈન્ટ કેવી રીતે નીકાળીશું? તો અહીંયા પહેલાં તો આપણે નીચે દસકો લઈએ, એટલે કે નીચે 10 લઈએ. તો જો અહીંયા સૌપ્રથમ સમીકરણ, આને આપણે સમીકરણ 1 નામ આપી દઈએ અને આપણે સમીકરણ 2 નામ આપી દઈએ. તો એમાંથી આપણે પોઈન્ટ નીકાળીશું, એટલે કે અહીંયા 2/10x થશે. પછી અહીંયા પણ પોઈન્ટ નીકાળીશું તો 3/10y થશે. અને અહીંયા પણ આપણે પોઈન્ટ નીકાળીશું તો 13/10 થશે. તમે જોઈ શકો, કેમ કે પોઈન્ટ પાછળ એક જ સંખ્યા છે. જો પોઈન્ટ પાછળ 2 સંખ્યા હોય તો નીચે 100 આવશે, 3 સંખ્યા હોય તો નીચે 1000 આવશે. હવે અહીંયા આપણે સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા જો જે આ બરાબરની આ સાઈડ છે 2x/10 અને 3y/10, એમાં આપણે 10ને કોમન લઈએ તો અહીંયા આપણું બનશે 2x + 3y/10 અને અહીંયા 13/10 બનશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે ડાયરેક્ટ 10 ઉડી જશે, પણ અહીંયા હું તમને એક વધારાનું સ્ટેપ કરીને બતાવું છું એટલે તમને ડિટેલમાં સમજણ પડે. તો અહીંયા જે 10 ભાગાકારમાં છે બરાબરની પેલી સાઈડ જશે, તો ગુણાકારમાં જશે. તો આપણે એને મૂકી દઈએ કે 2x + 3y બરાબર જે આપણા 13/10 હતા એમને એમ, અને અહીંયાથી એક 10 થયા તો ગુણાકારમાં ગયા તો આ 10 ઉડી જશે. તો આપણું સમીકરણ બનશે 2x + 3y બરાબર 13. તો આ છે આપણું સમીકરણ 1. હવે આપણે સમીકરણ 2 માટે એવી રીતે શોધીશું. તો સમીકરણ 2માં શું છે? 0.4x છે, 0.5y છે બરાબર 2.3 છે. તો એમાં આપણે કરીશું પોઈન્ટ નીકાળીશું. તો પહેલાંમાં આવશે 4/10x, બીજામાં શું હતું? 0.5y હતા. હા, તો 0.5y છે તો એમાં 5/10y થશે, અને બીજું હતું 2.3 તો એમાં 23/10 થશે. આ છે આપણું સમીકરણ 2. અહીંયા આપણે પેન ચેન્જ કરીને લખી દઈએ તો અલગ અલગ લાગે બંને. તો આપણે પેન ચેન્જ કરીશું તો 4/10x, બીજું હતું 5/10y અને બરાબર 23/10. તો હવે આપણે જો અહીંયા જે પહેલું છે 4x + 5y એના નીચે જે 10 છે બંનેમાં એ આપણે કોમન લઈશું. તો 4x + 5y /10 બરાબર 23/10. તો અહીંયા હવે હું ડાયરેક્ટ 10 ઉડાડી દઈશ, કેમ કે મેં તમને સમીકરણ 1માં બતાવ્યું હતું કે આ 10 ઉપર ગુણાકારમાં જશે એટલે ઉડી જશે. તો આપણે લખી શકીએ કે 4x + 5y બરાબર 23. આ છે આપણું સમીકરણ નંબર 2. તો હવે આપણે કયા સમીકરણમાંથી એક્સને કરતા બનાવીશું? તો તમે જોઈ શકો છો આ છે સમીકરણ 1 અને આ છે સમીકરણ 2. તો સમીકરણ 1 થોડું ઇઝી લાગે છે કેમ કે 2x + 3y છે, આમાં 4x + 5y છે. તો આપણે સમીકરણ 1માંથી આપણે એક્સને કરતા બનાવીશું. તો અહીંયા લખી દઈએ કે સમીકરણ 1માં એક્સને કરતા બનાવતા, સમીકરણ 1માં એક્સને કરતા બનાવતા. તો સમીકરણ 1 આપણું શું છે? 2x + 3y બરાબર 13. તો સમીકરણ લખીએ 2x + 3y બરાબર 13. અહીંયા 2x એમને એમ, આ 3y પેલી સાઈડ જશે તો માઇનસ થશે, એટલે કે 13 - 3y. હવે એક્સમાં 2 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે, એટલે કે 13 - 3y/2. આ થઈ ગઈ આપણે એક્સની કિંમત. હવે એક્સની કિંમતને આપણે કયા સમીકરણમાં મૂકીશું? તો સમીકરણ 2માં મૂકીશું, કેમ કે સમીકરણ 1માંથી તો આપણે એક્સને કરતા બનાવ્યો છે. તો અહીંયા આપણે લખી દઈએ કે એક્સની કિંમતને આપણે સમીકરણ 2માં મૂકતા. તો ચલો મૂકીએ કે એક્સની કિંમતને સમીકરણ
2 મૂકતા તો આપણું સમીકરણ 2 શું છે? 4x + 5y = 23. તો એને લખી દઈએ કે 4x + 5y = 23. હવે અહીંયા આપણે એક્સની કિંમત મૂકવાની છે. તો એક્સની કિંમત શું છે? અહીંયા 4 અને એક્સની જગ્યાએ એક્સની કિંમત તો 13 - 3y ભાગ્યા 2 પછી +5y અને બરાબર 23. તો અહીંયા જો 4 ગુણાકારમાં છે અને 2 ભાગાકારમાં છે. તો અહીંયાથી 2 2 ઉડી જશે, 2 રહ્યા. હવે જે 2 રહ્યા છે એનો કૌંસ સાથે ગુણાકાર કરો એટલે 2નો ગુણાકાર 13 સાથે થશે. તો અહીંયા વધશે 26. તો 26 પછી નીચે માઇનસ એટલે કે અહીંયા 2નો ગુણાકાર -3y થશે. તો -6y + 5y એમના એમ અને 23 એમના એમ. તો અહીંયા જો 26 પેલી સાઈડ મૂકીશું આપણે. અહીંયા જે -6y છે ને 5y તો 6માંથી 5 જશે પણ નિશાની મોટાની આવશે કે -y અને આ સાઈડ 23 જ્યાં 26 આ સાઈડ લાવ્યા તો પ્લસમાંથી માઇનસ થયા -y બરાબર અહીંયા 23માંથી 26 જશે તો -3 માઇનસ નીકાળીશું તો yની કિંમત મળી અહીંયા આપણને 3. yની કિંમત મળી ગઈ. હવે આપણે જે સમીકરણ 3 હતું આને આપણે સમીકરણ 3 નામ આપી દઈએ. આમાં હવે આપણે yની કિંમત મૂકીશું. તો અહીંયા લખી દઈએ કે સમીકરણ 3માં yની કિંમત મૂકતા. તો ચલો મૂકી દઈએ કે સમીકરણ 3માં yની કિંમત મૂકતા. સૌપ્રથમ તો આપણું સમીકરણ 3 શું છે? x = 13 - 3y ભાગ્યા 2. તો x = 13 - 3y ભાગ્યા 2. હવે આમાં આપણે yની કિંમત મૂકવાની છે. તો yની કિંમત અહીંયા 3 છે, તમે જોઈ શકો છો. તો જો 13 એમના એમ -3 અને yની કિંમત છે 3 ભાગ્યા 2. આગળ આપણે ગણતરી કરીએ તો 13 અહીંયા જો માઇનસમાં કેટલા થશે? તો 3 × 9 થશે તો 9 ભાગ્યા 2 અને આગળ આપણે 13માંથી 9 જશે તો 4 વધશે 4 ભાગ્યા 2. તો ફાઇનલ આન્સર મળ્યો આપણને 2. તો અહીંયા એક્સની કિંમત મળી 2. વાયની કિંમત કેટલી મળી હતી? ઉપર આપણને 3 મળી હતી. તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 4 પણ સોલ્વ થઈ ગયો એટલે કે પ્રશ્ન નંબર 1નો પેટા પ્રશ્ન 4. હવે આપણે પ્રશ્ન નંબર 1નો પેટા પ્રશ્ન 5 તરફ આગળ વધીએ. બધા જ દાખલા સિમ્પલ છે, ખાલી તમારે સાદું રૂપ આપવાનું છે અને ગણતરી કરવાની છે. તો તમે 1-2 વાર ગણશો એટલે તમને દરેક કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે અને દરેક દાખલો તમને આવડી જશે. તમારે ગોખવાનો પ્રયત્ન કરવાનો નથી, સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ગણિતને જેટલું પણ તમે સમજશો તમને કોઈ પણ પ્રશ્ન આપશે હવે રકમ ચેન્જ કરી દે તો પણ તમને આવડી જશે. ચલો તો હવે આપણે પ્રશ્ન નંબર 5 સોલ્વ કરીએ. આપણે સમીકરણને નામ આપી દઈએ. આ છે આપણું સમીકરણ 1 અને નીચે સમીકરણ 2. હવે આપણે કયા સમીકરણમાંથી એક્સને કરતા બનાવીશું? તો નીચે જો વાયની આગળ માઇનસની નિશાની છે તો પેલી સાઈડ મૂકીશું તો પ્લસ થઈ જશે એટલે આપણે સમીકરણ 2માંથી એક્સને કરતા બનાવીશું. તો ચલો લખી દઈએ કે સમીકરણ 2માં એક્સને કરતા બનાવતા. અહીંયા વર્ગમૂળથી તમારે ડરવાની કોઈ જરૂર નથી, સિમ્પલ દાખલો છે. તમે એકવાર ગણશો એટલે તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. તો ચલો આપણે ગણતરી કરીએ. તો સમીકરણ 2ને મૂકીએ. વર્ગમૂળમાં 3x માઇનસ વર્ગમૂળમાં 8y બરાબર 0. હવે વર્ગમૂળમાં 3x 8yને પેલી સાઈડ લઈ જઈશું તો પ્લસ થશે વર્ગમૂળમાં +8y. હવે અહીંયા આપણે x આ જે વર્ગમૂળમાં જે 3 હતું એને પેલી સાઈડ લઈ જઈશું તો ભાગાકારમાં જશે કેમ કે અહીંયા ગુણાકારમાં છે. તો વર્ગમૂળમાં 8y ભાગ્યા વર્ગમૂળમાં 3. આને આપણે સમીકરણ 3 નામ આપી દઈશું. હવે જે અહીંયા એક્સની કિંમત મળી એને આપણે સમીકરણ 1માં મૂકીશું કેમ કે સમીકરણ 2માંથી તો આપણે એક્સને કરતા બનાવ્યો છે. તો એક્સની કિંમતને સમીકરણ 1માં મૂકતા આપણું સમીકરણ 1 શું છે? અહીંયા વર્ગમૂળમાં x પ્લસ વર્ગમૂળમાં 3y બરાબર 0. તો ચલો લખી દઈએ કે વર્ગમૂળમાં 2x પ્લસ વર્ગમૂળમાં 3y બરાબર 0. હવે અહીંયા આપણે એક્સની કિંમત મૂકીશું તો વર્ગમૂળમાં 2 એમના એમ અને એક્સની કિંમત છે વર્ગમૂળમાં 8y ભાગ્યા વર્ગમૂળમાં 3 અને અહીંયા વર્ગમૂળમાં 3y એમના એમ બરાબર 0. અહીંયા હવે આપણે કૌંસ નીકાળીશું અને ગુણાકાર કરીશું તો અહીંયા આપણને મળશે વર્ગમૂળમાં જો વર્ગમૂળમાં 2 × 8 અહીંયા આપણે આવી રીતે કરી શકીએ વર્ગમૂળમાં 2 × 8 કેમ કે બંને આગળ વર્ગમૂળ છે તો આપણને મળશે વર્ગમૂળમાં 16y
ભાગ્યા નીચે વર્ગમૂળમાં 3 એમના એમ પ્લસ વર્ગમૂળમાં 3y. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણે પેન ચેન્જ કરીને તમને બતાવું છું કે અહીંયા નીચે વર્ગમૂળમાં 3y છે, તો અહીંયા પણ આપણે લાવીશું એટલે આપણે કોમન નીકાળી શકીએ અને એને બહાર ગુણી શકીએ. તો આપણે અહીંયા વર્ગમૂળમાં 3 લાવવા માટે ઉપર પણ વર્ગમૂળમાં 3 વડે ગુણવા પડશે. કેમ? તો કે આપણે કોઈપણ સંખ્યાને વર્ગમૂળ ઉપર નીચે ગુણીએ તો આપણે 1 થાય. હવે આપણે કોઈપણ સંખ્યાને 1 વડે ગુણીએ 3 ગુણ્યા 1 4 ગુણ્યા 1 તો કિંમત પોતે જ આવશે. એટલે આપણે સમીકરણમાં કોઈ ચેન્જ કર્યો નથી. તો બસ અહીંયા હવે આપણે રફ વર્ગને રિમૂવ કરી દઈએ અને આગળનું સ્ટેપ લઈએ. સરખી રીતે રફ વર્ગને આપણે રિમૂવ કરવાનો પ્રયત્ન કરીએ. બસ તો અહીંયા હવે આપણે પેન હતી એ જ લાવી દઈએ. અહીંયા ભાગ્યા 3. તો અહીંયા હવે આપણે બરાબર 0. તો અહીંયા જે હતું વર્ગમૂળમાં 3y એના સાથે ઉપર નીચે વર્ગમૂળમાં 3 વડે આપણે ગુણાકાર કરીશું. તો આગળનું સ્ટેપ થશે વર્ગમૂળમાં 16y બરાબર વર્ગમૂળમાં 3, અહીંયા વર્ગમૂળમાં 3y અને ગુણાકારમાં પણ વર્ગમૂળમાં 3 અને ભાગાકારમાં પણ વર્ગમૂળમાં 3. એટલે આપણે ખાલી આ છે એને 1 વડે ગુણાકાર કર્યો કહેવાય, એટલે આમાં કોઈ પણ પદમાં ચેન્જ થશે નહીં. તો બરાબર 0. તો અહીંયા જો તો 16નું વર્ગમૂળ કેટલું નીકળશે? અહીંયા તમે તો જો વર્ગમૂળમાં 16 હોય તો એનું વર્ગમૂળ 4 નીકળે, તો આપણે લખી શકીએ કે 4y ભાગ્યા વર્ગમૂળમાં 3. અહીંયા પ્લસ વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3, તો વર્ગમૂળ નીકળી જશે કેમ કે અહીંયા જો વર્ગમૂળ 3નો વર્ગ થશે. તો અહીંયા 3y થશે અને નીચે વર્ગમૂળ 3 એમના એમ બરાબર 0. હવે આપણે આ જે નીચેવાળું વર્ગમૂળ 3 છે એને આપણે કોમન લઈશું, એટલે કે ઉપર 4y પ્લસ 7y નીચે વર્ગમૂળમાં 3 બરાબર 0. તો અહીંયા સોરી 3y છે, 3y બરાબર 0. તો અહીંયા જુઓ હવે આપણે સરવાળો કરીશું અને આ ગુણાકારમાં જશે. તો અહીંયા 4y પ્લસ 3y તો 7y બનશે અને આ 0 ગુણ્યા વર્ગમૂળમાં 3 તો એ તો 0 જ થઈ જશે. કોઈપણ સંખ્યાને 0 સાથે ગુણો તો 0 જ આન્સર આવશે. તો હવે અહીંયા જે આપણે 7 ગુણાકારમાં હતા એને ભાગાકારમાં લઈ જઈશું. તો 0 ભાગ્યા 7 તો એ પણ 0 જ આવશે, એટલે yની કિંમત મળી આપણને અહીંયા 0. હવે આપણે xની કિંમત મેળવીએ કે જે yની કિંમત છે એને આપણે સમીકરણ 3માં મૂકીશું, જે આ સમીકરણ 3 હતું એમાં. તો અહીંયા આપણે લખી દઈએ કે yની કિંમતને સમીકરણ 3માં મૂકતા, ચલો લખી દઈએ yની કિંમતને સમીકરણ 3માં મૂકતા. સમીકરણ 3 શું છે આપણું? x બરાબર વર્ગમૂળમાં 8y ભાગ્યા 3. તો ચલો લખી દઈએ x બરાબર વર્ગમૂળમાં 8y ભાગ્યા વર્ગમૂળમાં 3. yની કિંમત આપણે મૂકીએ તો x બરાબર yની કિંમત અહીંયા છે 0, તો વર્ગમૂળમાં 8 ભાગ્યા વર્ગમૂળમાં 3 ગુણ્યા 0. હવે કોઈપણ સંખ્યાને આપણે 0 વડે ગુણીએ અથવા 0 વડે ભાગીએ તો સંખ્યાનો જવાબ 0 જ આવે. તો અહીંયા xની કિંમત પણ આવશે 0, તો x બરાબર 0. yની કિંમત પણ 0 અને xની કિંમત પણ 0. તો હવે આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ આપણે. આ છે આપણો પ્રશ્ન નંબર 1નો, એટલે કે સ્વાધ્યાય 3.2નો પ્રશ્ન નંબર 1, એનો પ્રશ્ન નંબર 6 છેલ્લો પ્રશ્ન છે. આમાં આપણે સાદુરૂપ આપીશું અને પછી આપણે સમીકરણ બનાવીશું પહેલાં, એટલે તમારે ડરવાની કોઈ જરૂર નથી. તો ચલો સૌપ્રથમ આપણે સમીકરણ બનાવીએ. તો જે પહેલું સમીકરણ છે એને આપણે લખીએ કે 3x ભાગ્યા 2 અહીંયા -5y ભાગ્યા 3 અને બરાબર -2. તો જો અહીંયા નીચે 2 અને 3 છે, બંને અવિભાજ્ય સંખ્યા છે. તે અવિભાજ્ય સંખ્યાનો લસા એ સંખ્યાના ગુણાકાર જેટલો હોય, એટલે કે 3 ગુણ્યા 2 તો 6. તો નીચે અહીંયા આપણે 6 લાવવા પડશે. તો 6 લાવવા માટે અહીંયા હવે મેં તમને દરેક દાખલામાં શીખવાડ્યું છે, અહીંયા વારંવાર સમજાવીશ નહીં. અહીંયા આપણે નીચે 3 વડે ગુણવા પડશે, પણ નીચે 3 વડે ગુણે તો ઉપર પણ 3 વડે ગુણવા પડે. કેમ કે અહીંયા આપણે ઉપર નીચે 3 વડે ગુણીએ એટલે 3 ઉડી જશે. આપણે આ જે સંખ્યા છે 3x ભાગ્યા 2 એને આપણે 1 વડે ગુણ્યો કહેવાય, એટલે આપણે સમીકરણમાં કોઈ ચેન્જ કરવાનું નથી. હવે 5y ભાગ્યા 3 એમાં 6 લાવવા માટે આપણે કેટલા વડે ગુણીશું? તો નીચે આપણે 2 વડે ગુણીશું, પણ સમીકરણને આપણે સેમ રાખવા માટે ઉપર પણ આપણે 2 વડે ગુણીશું. તો ગુણી દીધા. અહીંયા હવે આપણે આગળનું સાદુરૂપ આપીએ. તો ચલો આપીએ. તો ઉપર થશે 9x, કેમ કે 3 ગુણ્યા 3 9x ભાગ્યા નીચે 6 માઇનસ નિશાની, ઉપર 5y ગુણ્યા 2 તો 10y થશે. અહીંયા પણ નીચે 6 બરાબર -2. હવે આપણે 6ને આપણે કોમન લઈ લઈએ નીચે, તો 9x
-10y ભાગ્યા 6 બરાબર -2. અહીંયા હવે 6 ગુણાકારમાં ભાગાકારમાં છે, તો ઉપર જશે પેલી સાઈડ બરાબરની, તો ગુણાકારમાં જશે, એટલે કે 9x -10y બરાબર -2 ગુણ્યા 6. તો અહીંયા 9x -10y, અહીંયા -2 ગુણ્યા 6 તો -12 થશે. આ છે આપણું સમીકરણ નંબર 1. સાદુરૂપ આપી દીધું આપણે અહીંયા. હવે આપણે સમીકરણ 2નું પણ આવી રીતે સાદુરૂપ આપીએ. તો ચલો પેન ચેન્જ કરી લઈએ અને સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ. આ તમે સમીકરણ 2નું જાતે એકવાર સાદુરૂપ આપો અને પછી મારા સાથે ચેક કરો કે તમે સાચું આપ્યું છે કે નહીં, કેમ કે આ જ મેન છે. તમારે ગણિત, બેઝિક ગણિત પહેલાં શીખવું પડશે, પછી તમારે કોન્સેપ્ટ શીખવો પડશે. તો ચલો આપણે સાદુરૂપ આપીએ અહીંયા. તો સમીકરણ 2ને લખીશું x ભાગ્યા 3 પ્લસ શું હતું y ભાગ્યા 2 અને બરાબરમાં 13 ભાગ્યા 6. y ભાગ્યા 2 અને 13 ભાગ્યા 6 બરાબરની પેલી સાઈડ. તો અહીંયા હવે તમને ખબર જ છે કે નીચે આપણે 6 લાવવા પડશે. તો જે પહેલું હતું એમાં આપણે 2 વડે અહીંયા 6 લાવવા માટે 3 ગુણ્યા 2 કરીશું તો 6 થશે, એટલે કે x ભાગ્યા 3. તો અહીંયા નીચે 2 વડે 6 લાવવા માટે તો ઉપર પણ આપણે 2 વડે ગુણીશું. પછી આપણે -y ભાગ્યા 2 પ્લસ છે, પ્લસ y ભાગ્યા 2. અહીંયા આપણે નીચે 3 વડે ગુણીશું, તો ઉપર પણ આપણે 3 વડે ગુણવા પડશે, કેમ કે આપણે સમીકરણને સંતુલિત કરવાનું છે. બરાબર 13 ભાગ્યા 6. તો અહીંયા હવે આપણે શું થશે 2x, કેમ કે જો અહીંયા x ગુણ્યા 2 2x થશે, નીચે ભાગાકારમાં 6 3 ગુણ્યા 2, ઉપર y ગુણ્યા 3 તો 3y થશે, નીચે 2 ગુણ્યા 3 6 થશે, બરાબરની પેલી સાઈડ 13 ભાગ્યા 6. હવે આપણે 6ને કોમન લઈ લઈશું તો 2x પ્લસ 3y ભાગ્યા 6 બરાબર 13 ભાગ્યા 6. તો અહીંયા જો 6 ઉડી જશે, કેમ કે બરાબરની પેલી સાઈડ છે અને બંને ભાગાકારમાં છે, તો 6 ઉડી જશે, કેમ કે આ 6 જો ભાગાકારમાં છે એને આપણે ઉપર લઈ જઈશું તો ગુણાકારમાં જશે, તો અહીંયા ગુણાકારમાં 6 આવશે તો 6 ઉડી જશે. સમજણ પડી ગઈ? તો આપણે જે એક્સ્ટ્રા રફ કર્યું હતું એને રિમૂવ કરી દઈએ. 6 ઉડી ગયા જ છે. તો આપણું સમીકરણ બન્યું છે 2x પ્લસ 3y બરાબર 13. 3y બરાબર 13. આ છે આપણું સમીકરણ નંબર 2. ખાલી થોડું તમારે સાદુરૂપ આપવાનું છે. દાખલો તો હવે બહુ ઇઝી છે. તો આ તો આપણું સમીકરણ 1 9x -10y બરાબર -12. અને આપણું સમીકરણ 2 હતું 2x પ્લસ 3y બરાબર 13. તો સમીકરણ 2 આપણું થોડું ઇઝી છે, તો એમાંથી આપણે xને કરતા બનાવીશું. તો ચલો બનાવીએ. લખી દઈએ કે સમીકરણ 2માં xને કરતા બનાવતા. સમીકરણ 2માં xને કરતા બનાવતા. તો આપણે xને કરતા બનાવીએ તો સમીકરણ 2 શું છે આપણું 2x પ્લસ 3y બરાબર 13. તો અહીંયા હવે 2x આ 3y પેલી સાઈડ જશે તો માઇનસ થશે, એટલે કે 13 - 3y. હવે 2 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે, તો 13 - 3y ભાગ્યા 2. આ છે આપણી અહીંયા xની કિંમત. હવે આપણે xની કિંમતને ક્યાં મૂકીશું તો કે સમીકરણ 1માં મૂકીશું, કેમ કે સમીકરણ 2માંથી તો આપણે xને કરતા બનાવ્યો છે. તો xની કિંમતને સમીકરણ 2માં સમીકરણ 1માં મૂકતા. લખી દઈએ xની કિંમતને સમીકરણ 1માં મૂકતા. તો સમીકરણ 1 શું છે આપણું અહીંયા જોઈ લઈએ. તો 9x -10y બરાબર -12. તો લખી દઈએ 9x -10y બરાબર -12. આ તમારે માઇનસ પ્લસનું ખાસ ધ્યાન રાખવાનું છે. ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે, માઇનસની જગ્યાએ પ્લસ લખતા હોય છે અને પ્લસની જગ્યાએ માઇનસ લખતા હોય છે. તો એ તમારે જોઈ અને ધ્યાન રાખવાનું છે. તો ચલો આગળ હવે આપણે સોલ્વ કરીએ. તો અહીંયા હવે આપણે xની કિંમત મૂકીશું. તો 9 અને xની કિંમત શું છે ઉપર આપણે શોધી જ છે 13 - 3y ભાગ્યા 2. એની પાછળ -10y એમના એમ અને બરાબર -12. તો હવે આપણે સાદુરૂપ આપીશું. તો જો 9 અને 2માં કંઈ પણ ઉડશે નહીં, તો આપણે પહેલાં સાદુરૂપ આપી દઈએ. તો સૌપ્રથમ તો આપણે કૌંસ છોડીશું. તો 13 × 9 કેટલા થશે? તમને 13નો ઘડિયો આવડવો જોઈએ. 13 × 9 = 117 થાય. તો અહીંયા હવે આપણે 13 ભાગ્યા 9 કરીશું. તો પહેલાં તો 3 × 9 = 27 થશે, વધી 2 આવશે, 9 × 1 = 9 થશે અને ઉપરની વધી 2 એટલે 11. તમારે ડાયરેક્ટ પણ ઘડિયા યાદ રાખવાના છે. 20 સુધીના ઘડિયા
તમારે 20 સુધીના વર્ગ યાદ રાખવાના છે, 10 સુધીના ઘન યાદ રાખવાના છે અને આ જે બેઝિક સાદુરૂપ હોય એ પણ તમારે યાદ રાખવાનું છે. હવે તો ધોરણ 10માં તમે આવી ગયા છો એટલે ખાસ તમારે બેઝિક ગણિત યાદ રાખવાનું છે. જો એકવાર કોન્સેપ્ટ આવડી ગયો તો તમને દાખલો તો સિમ્પલ રીતે તમે સોલ્વ કરતા જશો. એનો જવાબ છેલ્લે તમારે થોડો મોડો આવશે, 2-3 સ્ટેપ બધા થશે પણ છેલ્લે તમારો જવાબ આવી જશે. તો આનો આપણે ઉકેલ મેળવીએ તો 13 × 9 = 117, પછી -3y છે એનો પણ 9 સાથે ગુણાકાર થશે તો -27y થશે, કેમ કે 9 × 3 = 27 ભાગ્યા 2 એમના એમ. હવે આગળ આપણે -10y અને -12 બરાબરની પેલી સાઈડ. તો હવે આપણે અહીંયા 2 છે તો આ સાઈડ પણ આપણે 10y ની નીચે આપણે 2 લાવવા પડે, કેમ કે આપણે કોમન કાઢીશું અને પછી આપણે ગુણાકારમાં બરાબરની પેલી સાઈડ મૂકીશું. તો હવે આપણે શું કરીશું, જો -117 -27y ભાગ્યા 2, અહીંયા -10y એમાં આપણે નીચે 2 લાવવાના છે. તો સૌપ્રથમ આપણે ગુણાકારમાં નીચે 2 વડે જો ગુણીશું તો ઉપર પણ આપણે 2 વડે ગુણવા પડે. જો આદેશની રીત તો બહુ સિમ્પલ છે, તમે 2-3 દાખલા ગણશો એટલે તમને આવડી જશે. પણ આજે તમારું બેઝિક ગણિત છે, તમારો પાયો પાકો હોવો જોઈએ. તમારો પાયો પાકો નથી એટલે તમારે ગણતરીમાં તમને ડર લાગે છે અને જવાબ આવતો નથી. તો તમારે હજુ પણ પ્રશ્ન હું જેટલા ગણાવું એટલા તમારે લેક્ચર પૂરો થાય એટલે 2-3 વાર તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે અને દરેક પ્રશ્નનો જવાબ આવી જાય પછી તમારે બુક અને પેન મૂકવાની છે. તો ચાલો આપણે આનો ઉકેલ હવે મેળવીએ. તો -12y, હવે અહીંયા આગળનું સ્ટેપ કરીએ તો 117 એમના એમ -27y એમના એમ ભાગ્યા 2. અહીંયા શું થશે, ઉપર -20y થશે અને ભાગ્યા 2 બરાબર -12. તમારે કંઈ પણ માઇનસ પ્લસમાં પણ ભૂલ કરવાની નથી અને કોને છે ભાગાકારમાં 2 છે એ પણ તમારે યાદ રાખવાનું છે. તો આગળ હવે આપણે જોઈએ તો અહીંયા 2ને આપણે હવે કોમન લઈશું. તો કોમન લઈશું તો 117 -27y -20y 2 આપણે કોમન લીધા તો દરેક નીચે 2 મૂકીશું અને -12. તો હવે જો અહીંયા આ 2ને આપણે ગુણાકારમાં મૂકીશું ઉપર તો અહીંયા શું થશે, 117 આ 27y છે અને 20y છે પણ માઇનસની નિશાની છે તો માઇનસ પ્લસ થશે પણ નિશાની માઇનસની આવશે એટલે કે 27 + 20 તો કેટલા થશે, 47 થશે. તો 47y છે. આટલું બેઝિક તો તમને આવડતું છે. હવે હું સરવાળો કરતો 27 + 20 પણ નિશાની માઇનસની આવશે કારણ કે બંનેમાં માઇનસ છે અને બરાબરમાં -12. આ 2 જે ભાગાકારમાં હતા એ ગુણાકારમાં જાય તો ×2. આગળનું સ્ટેપ લઈએ આપણે 117 -27y 47y સોરી બરાબર અહીંયા જે માઇનસ કેટલા થશે, -12 × 2 તો -24 થશે. અહીંયા -47y આ જે 17 હતા 117 અહીંયા પ્લસમાં હતા તો પેલી સાઈડ જશે તો માઇનસ થઈ જશે તો -24 અને -117. આનો હવે આપણે સરવાળો કરીએ તો જો -117 + 24 તો તમારે હવે પેન ઉપાડવા નથી અને ડાયરેક્ટ મગજમાં સરવાળો કરવાનો છે. બંને માઇનસ છે પણ માઇનસ પ્લસ થશે અને નિશાની માઇનસની આવશે. તો આપણે મગજમાં સરવાળો કરો તો પહેલાં તમારે 24માંથી 4 ઉમેરવાના છે તો 121 થયા અને બાકી રહેલા 20 ઉમેરો એટલે 141 થશે. આવી રીતે તમારે પેન ઉપાડ્યા સિવાય દરેકનો સરવાળો ગુણાકાર ભાગાકાર કરવાનો છે. પણ જે સંખ્યા એને 2 ભાગમાં ડિવાઈડ કરવાની છે. જેમ કે આપણે 24ને 4 અને 20માં ડિવાઈડ કર્યા તો પહેલાં 4ને એડ કર્યા તો 121 થયા, પાછળથી 20ને એડ કર્યા તો 141 થયા. તમને ના આવડતું તમે બાજુમાં સરવાળો પણ કરી શકો છો. તો -47y બરાબર -141. તો અહીંયા પહેલાં માઇનસ ઉડાડી દઈએ. y બરાબર 141 ભાગ્યા 47. તો જો હવે આપણે 47 કેટલા વડે અહીંયા કંઈ ઉડશે તો આપણે ટ્રાય કરીએ. તો જો સૌપ્રથમ 47 તો 47 × 2 પછી 47 × 3 અને 47 × 4. તો આ તમારે શીખવું પડશે. જો હવે તમે 47 છે એ 40 કરતાં વધારે છે તો 40 × 4 અહીંયા 160થી પ્લસ થશે. તો અહીંયા આપણે 141 છે તો આ તો આપણે કરીશું જ નહીં, તમારે મગજમાં કરવાનું જ છે. પછી જો 47 દો અહીંયા 94 થશે તો એ પણ આવશે નહીં. તો આ તમારે ગુણાકાર હવે અહીંયા પેન ઉપાડીને કરવાનો છે. આ 2 તમારે મગજમાં કરવાના હતા કે આ 2 તો આવશે જ નહીં. હવે આ 47 × 3 કરીશું તો એ તમારો ટાઈમ બચશે. તો 47 × 3 7 × 21 વધી 2 4 × 12 અને 14. તો આપણે 3 વડે ઉડશે. 141 પરફેક્ટ આવી ગયો. તો અહીંયા 3 વડે ઉડે છે તો 3 એટલે કે વાયની કિંમત મળી અહીંયા આપણને 3. હવે આપણે વાયના આધારે એક્સની કિંમત મેળવીએ. રફ ફરને આપણે રિમૂવ કરી દઈએ. ચલો સરખી રીતે આપણે રફ ફરને રિમૂવ કરી દઈએ. હવે આપણે સમીકરણ 3 હતું એમાં આપણે જે આ હતું એને આપણે સમીકરણ 3 કહીએ છીએ.
સમીકરણ 3માં આપણે વાયની કિંમત મૂકીશું. તો ચાલો લખી દઈએ કે સમીકરણ 3માં વાયની કિંમતને મૂકતા સમીકરણ 3માં વાયની કિંમતને મૂકતા જો થોડા સ્ટેપ વધારે થશે પણ તમારો દાખલો જેટલી ઘણા તમને પરફેક્ટ ક્લિયર હશે કે મારામાં કોન્ફિડન્સ છે, મને બધું આવડે છે, તો તમારે દરેક દાખલો સ્ટેપ વધારે થશે પણ તમને આવડી જશે. જ્યારે પણ તમારે સ્ટેપ વધારે થાય કોઈ પણ ડરવાની જરૂર નથી, તમારે ગણતરી કરી જવાની છે જ્યાં સુધી તમારો જવાબ આવે ના ત્યાં સુધી. તો આપણું સમીકરણ 3 શું છે એ આપણે જોઈ લઈએ. x બરાબર 13 - 3y ભાગ્યા 2. તો x બરાબર 13 - 3y ભાગ્યા 2. હવે આપણે અહીંયા વાયની કિંમત મૂકીએ તો વાયની કિંમત કેટલી મળી? અહીંયા આપણને 3 મળી હતી. તો 13 - 3 અને વાયની કિંમત છે 3 ભાગ્યા 2. તો અહીંયા જો 13, અહીંયા 3 તરી 9 થશે તો 9 ભાગ્યા 2. આગળ આપણે વધીએ તો અહીંયા 13માંથી 9 જશે તો 4 ભાગ્યા 2. તો એક્સની કિંમત મળી આપણને અહીંયા 2, કેમ કે 4 ભાગ્યા 2 તો 2 થશે. અને વાયની કિંમત મળી 3. થોડો સ્ટેપ વધારે હતા, ડિફિકલ્ટ હતો, પણ તમને ગણતરી કરશો તો તમને સંપૂર્ણ આવડી જશે. હવે આ લેક્ચર પૂરું ન થયો છે અહીંયા, તો તમે 2-3 પ્રેક્ટિસ કરો અને જાતે ગણતરી કરો. અને જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો.